રાજુલાના ઉચિયા ગામ બેટમાં ફેરવાયું। રાજુલાના ઉચિયા ગામે 50 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પાણીના પ્રવાહમાં તરીને પહોંચ્યા ઉચિયા ગામ। ઉચિયા ગામમાં ખેત મજૂરો બાળકોના રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા। ટ્રેક્ટર સાથે ઉચિયા ગામમાં પહોંચીને 50 જેટલા લોકોને બચાવતા હીરાભાઈ સોલંકી। સ્થાનિક ટીમ સાથે હીરાભાઈ સોલંકી પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર આવ્યા। રાજુલા જાફરાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હીરાભાઈ સોલંકી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા। આખી રેસ્ક્યુ કામગીરી કરવાનું આજ સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના, ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે 50 લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હું આ ગામના યુવાનોનો, આ ગામના સરપંચો, આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા। જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શક્યા ન હોત। પોલીસ તંત્ર સાથે રહી, પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું। કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી। રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે 7-8 જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એની સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે। એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે। પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું। થેન્ક યુ। રાજુલા જાફરાબાદના કેટલા ગામડાઓ છે જેની સ્થિતિ મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટપર ગામમાં પાણી ફરી વળ્યા હતા, પીપાવો ગામમાં ફરી વળ્યા હતા, નાગેશ્રીમાં ફરી વળ્યા હતા, રામપરામાં ફરી વળ્યા હતા, ઊંચૈયા ગામમાં ફરી વળ્યા હતા। આવા બધા જ્યાં તે મારા ધ્યાન ઉપર જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જડ હતું। સાહેબ, તમે ઊંચિયા પહોંચવા માટે શું કર્યું? તરીને ગયા? બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજે ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી પાણીમાં વયાઈ ગયા। અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં। થેન્ક યુ।